ડૉક્ટરો દવા લખે છે, ફરી ચાલો તો જે બી બોટલ વગેરે હોય તો કે ભાઈ પેલી બિલ્ડિંગમાં જાઓ, ત્યાં સહી કરાવી લાવો, સિક્કા કરાવી લાવો. તો અમે પેશન્ટ જોડે એક માણસ હોય તો પેશન્ટને સંભાળે કે ત્યાં સહી સિક્કા કરાવવા જાય ને સહી સિક્કા કરાવવા જઈએ છીએ એટલી લાંબી લાઈનો ને ફરી અમારો વારો આવે ત્યારે બારી બંધ થઈ જાય છે. અમદાવાદની સિવિલ અસરવા હોસ્પિટલ એટલે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે. જ્યારથી વિમાન દુર્ઘટના બની છે ત્યારથી અહીંયા કામગીરી ચાલી રહી છે. મેડિકલ સ્ટાફ દિવસ રાત કામ કરી રહ્યો છે. એક બાજુ આ દુર્ઘટનાના ઇજાગ્રસ્તો છે, તેમની સારવાર ચાલી રહી છે, તો તેની સાથે કેટલીક અન્ય બીમારી સાથે આવતા પેશન્ટ દૂરથી, કારણ કે અસરવા સિવિલ હોસ્પિટલ ખૂબ મોટી છે, ત્યારે દૂરથી ગુજરાતભરમાંથી અને આસપાસના રાજ્યો, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, ત્યાંથી પણ લોકો સારવાર લેવા આવતા હોય છે. ત્યારે આપણે એમની સાથે વાત કરીશું કે જે અન્ય બીમારી માટે સારવાર લઈ રહ્યા છે. શું નામ ભાઈ આપનું? માય નેમ ઇઝ મોહમ્મદ રિયાઝ શેખ. ક્યાંથી આવો છો તમે? ખંભાત. અહીંયા તમે શું સારવાર તમારા ફેમિલી લઈ રહ્યા છો? અમારા માસીને અહીંયા આગળ કેન્સરની પ્રોબ્લેમ થઈ છે એટલે અહીંયા અમે લઈને આવ્યા છે. હવે ડૉક્ટરો દવા લખે છે, ફરી ચાલો તો જે બી બોટલ વગેરે હોય તો કે ભાઈ પેલી બિલ્ડિંગમાં જાઓ, ત્યાં સહી કરાવી લાવો, સિક્કા કરાવી લાવો. તો અમે પેશન્ટ જોડે એક માણસ હોય તો પેશન્ટને સંભાળે કે ત્યાં સહી સિક્કા કરાવવા જાય ને સહી સિક્કા કરાવવા જઈએ છીએ એટલી લાંબી લાઈનો ને ફરી અમારો વારો આવે ત્યારે બારી બંધ થઈ જાય છે. આવું ના થવું જોઈએ. આટલી બધી સારી સુવિધા છે તો બી આવું અહીંયા આગળ સિવિલમાં છે. તો આ ભાજપ સરકારને ધ્યાનમાં રાખવું જોઈએ કે પેશન્ટને તકલીફ ના પડે. એમની જોડે એક જ માણસ હોય છે તો તમે એવી સુવિધા રાખો કે તરત આ બાજુ ડૉક્ટર દવા લખે ને તરત એને દવા મળી જવી જોઈએ. પેલી બિલ્ડિંગમાં જાઓ, ઓલી બિલ્ડિંગમાં જાઓ, આવું બધું હોવું જ ના જોઈએ. અમારા સ્વજનની શેની સારવાર ચાલે? અમારા જે રિલેટિવ છે એમને કેન્સર થઈ ગયું છે, એમને ગાંઠનું ઓપરેશન ચાલે છે અત્યારે. તો એટલે કઈ રીતના શેના સહી સિક્કા કરાવવા માટે અલગ જગ્યાએ મોકલવામાં આવે છે? એમને કંઈ જે દવાની બોટલને જે હોય છે એ લખી આપે છે, ફરી અમને સિક્કા કરાવવા જાઓ, આ જાઓ, એટલે આમ અડધો કલાક બગડી જાય. તો ત્યાં પેશન્ટને કોણ સંભાળે? ફરી એક માણસ હોય તો ને બીજા પેશન્ટ જોડે કેટલા માણસને રહે? એક જ, ઓનલી ફોર વન. એટલે એક વ્યક્તિ તમારે 4 થી 6 માં તમારે એક જ જણને મળવાનું બી, કોઈ બીજો મળી બી ના શકે. એવી બધી આ બધું ના ચાલે. પણ એક બાજુ જે આટલી મોટી દુર્ઘટના થઈ છે, વિમાન દુર્ઘટના છે, તેમાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, ડીએનએ મેચિંગની કામગીરી ના, આ તો પહેલાંની વાત છે. અત્યારની આ દુર્ઘટનાની આ તો અત્યારે થયું, પણ આ તો પહેલાંથી સિવિલમાં એટલા ધક્કા ખવડાવે છે ને. સારવાર સારી છે, નોટ આઉટ, પણ ધક્કા બહુ ખવડાવે છે. એ ધક્કા ના ખવડાવો તમે. કોઈ બી પેશન્ટ હોય, XYZ. તેની માટે શું થવું જોઈએ? તમે બસ મારી એક જ બીજેપી સરકારથી એ છે કે આટલા બધા કોઈ બી પેશન્ટ હોય કે કોઈ બી એમની જોડે આવ્યું હોય એટલા બધા ધક્કા ના કરાવો, એમને સારી સારવાર આપો ને 2-3 બિલ્ડિંગોમાં જવાનું, સિક્કો મરાવવાનું, સહી કરાવવાની, ફરી તમને દવા આપે એના કરતાં તમે ત્યાંથી જ આપી દો ને. તમારું કહેવું છે કે સારવાર માટે જે દવા ધક્કા ખાવા પડે છે, હા, એ બંધ કરો. કોઈ બી એક જ જગ્યાએથી થઈ જાય, 10-15 મિનિટમાં તમારું કામ થઈ જવું જોઈએ એવું કંઈ કરો ને બાજુમાં હોવું જોઈએ. આવું આટલું બધું દૂર ના હોવું જોઈએ.